સંસારમાં દરેક રોગનો ઈલાજ શક્ય છે, પરંતુ શંકાનો નહીં. અને આવું જ કંઈક વડોદરામાં બન્યું છે કે જ્યાં શંકાના ચક્કરમાં એક પુત્ર છે હત્યારો બન્યો છે અને અત્યારે તેનો પરિવાર નિરાધાર બન્યો છે. આડા સંબંધોની આશંકામાં ખેલાયો ખૂની ખેલ. માતાના પ્રેમ સંબંધ હોવાની પુત્રને હતી શંકા. પુત્રએ માર્યો પથ્થર, ગળું દબાવીને કરી હત્યા. આ ઘટના બની છે સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં. મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડિયા ગામના રહેવાસી અને હાલ વડોદરાના સોમા તળાવ પાસે માધવમ ફ્લેટની બાંધકામ સાઇટ ખાતે રહેતો હતો દિનેશ તડવી, કે જે કપુરાઈ બ્રિજની નીચે રહેતો અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેઓ નિલેશના પિતાના મિત્ર હોવાથી વારંવાર તેમના ઘરે આવતા જતા હતા. જો કે આ વાતને નિલેશે અલગ જ દ્રષ્ટિકોણ સાથે જોઈ અને મગજમાં તેમની માતા સાથે આડા સંબંધો હોવાની શંકા રાખી. પછી થયું એ જ. શંકાએ દિમાગમાં ઝડપથી જગ્યા બનાવી અને પછી શરૂ થયા ક્રૂર વિચારો. હત્યારાએ દિનેશ તડવીને વડદલા રોડ પાસે આવેલી સરકારી શાળાની નજીક બોલાવી પથ્થરથી હુમલો કરી ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાખી હતી. ગઈ 13 તારીખે પોલીસ કંટ્રોલ રૂમ વડોદરા ખાતે એક ભરતી આવેલ કે તરસાલી બ્રિજથી ભાલિયાપુરા જવાના રસ્તે એક વેરાન ખેતરમાં એક અજાણ્યા ઈસમની લાશ પડેલ છે. જે આધારે કપુરા પોસ્ટે મોબાઈલ જઈ અને તપાસ કરતા ત્યાં એક ઈસમની લાશ પડેલી અને તે દરમિયાન 108 મોબાઈલ પણ આવી ગયેલ અને તપાસ કરતા તે ઈસમ મરણ ગયેલ હાલતમાં હતો. પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા તેમની ઓળખ કોઈ રીતે મળી શકેલ નહીં, જેથી કપુરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર 37/2025 દાખલ કરી અને પોલીસે તપાસ શરૂ કરેલ. પોલીસે આસપાસના ગામોના ગ્રામજનો છે તેમના નિવેદનો નોંધેલ, કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં તપાસ કરેલ, ભંગારના વેપારીઓ છે તેમની પણ પૂછપરછ કરેલ, વાહન ચાલકો છે તેમની પૂછપરછ કરેલ. તેમ છતાં પણ કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં, જેથી મરણ જનાર છે તેમની લાશના ફિંગરપ્રિન્ટ લેવડાવી અને FSL ખાતે મોકલી આપવામાં આવેલ. જેના આધારે જે અજાણ્યો ઈસમ છે તેની ઓળખ થયેલ તે દિનેશભાઈ ઉર્ફે ગોરસિંગભાઈ જોખનાભાઈ તડવી, રહેવાસી તરસાલી બ્રિજ નીચે હોવાનું જણાઈ આવેલ અને તેમનું મૂળ વતન દાહોદ જિલ્લો હતો. ત્યારબાદ આ તપાસ દરમિયાન PM નોટ આવતા PM નોટમાં જે મરણ જનાર છે તેના મોતનું કારણ ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવતા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોંધવામાં આવેલ, જે ગુના રજિસ્ટર નંબર 411/2025 BNS એક્ટની કલમ 103(1) મુજબ દાખલ કરવામાં આવેલ અને વધુ તપાસ માટે DCP ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તેમની LCB ટીમ તથા કપુરાઈ PI અને તેમની ટીમ બનાવી અને વિધિસરની તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ ઈસમ મળી આવેલ, જે ઈસમની સઘન પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમની માતા પણ સજ્જનબેન તરસાલી બ્રિજ નીચે છેલ્લા 3 વર્ષથી રહેતા હતા અને તેમને આ જે મરણ જનાર છે તેમની સાથે
સંબંધ હોવાની શંકાનો વહેમ રાખી અને આ ખૂન કરેલ હોય તેવું જણાવેલ. હત્યા બાદ લાશને લારીમાં મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદ કપુરાઈ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ ઉપરાંત સીસીટીવી પણ ચેક કર્યા હતા. જોકે હત્યારાનું પગેરું મળતું ન હતું. જોકે પોલીસે અંતે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવતા અને બ્રિજ નીચેના વિસ્તારોમાં પૂછપરછ કરતા આરોપીએ બોલતા પોપટની જેમ હત્યાનો ગુનો કબૂલ કર્યો હતો. આરોપી છે નિલેશ સન ઓફ કાંતિભાઈ રાઠોડિયા, મૂળ રહેવાસી કરજણ, જિલ્લો ભરૂચના છે. આખી આરોપી આ ઘટનાને અંજામ કઈ રીતે આપ્યો હતો? આખી કોન્સ્પિરન્સી શું હતી? હા, આરોપી છે તેમની જે માતા છે સજ્જનબેન, તે તરસાલી બ્રિજ નીચે રહેતા હતા. જેની આ મરણ જનાર સાથે સંબંધ હોવાની આ આરોપીને શંકા હતી. વધુમાં જે આરોપી છે તેને મરણ જનારે અગાઉ માર પણ મારેલો અને તેની સાયકલ છે એ પણ ગુમ કરી દીધેલી, વેચી દીધેલી. જેની આધારે તેમણે 12 તારીખે મોડી રાત્રે તરસાલી બ્રિજથી વડોદરા તરફના રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે તેમને પથ્થર મારી અને ગળું દબાવી તેમની હત્યા કરી નાખેલ. પોલીસે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર અને વિવિધ પોસ્ટરો છે જાહેર સ્થળોએ લગાવી અને આ રીતે પ્રચાર કરેલ અને લાગતા વળગતા જે સાહેદો છે, ખાસ કરીને જે તરસાલી બ્રિજની નીચે જે રહેતા લોકો છે તેની પૂછપરછ કરતા શંકાસ્પદ ઇસમ મળી આવેલ અને જેની સઘન પૂછપરછ કરતા તેમણે જ હકીકત જણાવેલ અને જે ડેડ બોડી છે એનો નિકાલ કરેલ એ જગ્યા પણ તેમણે સામે ચાલીને જાણ કરેલ છે, બતાવેલ છે. આ હત્યાકાંડમાં એક નિર્દોષના જીવનનો અંત થયો છે. માતા સાથેના સંબંધોની ખોટી કલ્પનાએ એક યુવાનને હત્યારો બનાવ્યો છે, તો બીજી તરફ એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. હત્યા જેવી ગંભીર ઘટના બાદ હવે પોલીસ નિલેશ રાઠોડિયાની વધુ પૂછપરછ કરી રહી છે. આ ઘટના માનવતાના સંબંધો વચ્ચે ઉપજાવેલી ખોટી શંકાઓ કેટલું વિકૃત રૂપ લઈ શકે તેનું જીવતું ઉદાહરણ છે. અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.